વડોદરામાં સો મિલ સીલ કરવામાં આવતા સો મિલ એસોસિએશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરા ખાતે વડોદરા સો મિલ એસોસિએશને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવી હતી. આગના કારણે તેમજ આગ લાગવાની શક્યતાને લઈને ફાયર સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધન સામગ્રી વગર ધમધમતી સો મિલોને સીલ કરવામાં આવી હતી. જે કરતાની સાથે જ વડોદરા સો મિલ એસોસિએશન દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાથી સો મિલ સીલ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી અંગેની જાણકારી આપવામાં આવશે. બસ રાજકોટ ઘટનાના પછી તરત જ આ બધું અમલમાં આવ્યું છે અને એમાં નાના વેપારીઓ, અમે તો સો મિલ એસોસિએશનવાળા છીએ અને અમારા ત્યાં કોઈ એવા અકસ્માતમાં કોઈ જાનહાનિ થતી નથી. ક્યારેક અકસ્માત થાય પણ જાનહાનિ થાય, કારણ કે અમારી બધી સો મિલોની જગ્યા બહુ મોટી હોય છે. એટલે અને બાકી અમને કોઈ જાતની આવી ટ્રેનિંગ પણ નથી કે અમને કોઈ માહિતી પણ નથી કે અમારે આ બાબતે શું કરવાનું છે. એટલે અત્યાર સુધી અમને કોઈ કહેવામાં આવ્યું નથી અને એકદમથી આ વસ્તુ કરવામાં આવી રહી છે. એટલે અમારી બસ આ માગણી છે. નોટિસો નથી આપવામાં આવી ને, નોટિસો વગર આ સીલ મારવામાં આવી રહ્યા છે. ઓછામાં ઓછી આજે બી ચાલુ છે અને ઓછામાં ઓછી 8 થી 10-15 કિલોને મરાઈ ગયા છે, સીલ મરાઈ 1500 મિલો. એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે. એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લકડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલિંગ કર્યું છે. એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી. ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે. અમે એમને 24 તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલ્નરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ, સેફ્ટી ઓડિટ કરો. આ અમે 24 મેના રોજ જ એમને કીધેલું છે. એમનો રિપોર્ટ અવેટેડ છે. દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય, કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને અને મોસ્ટ વલ્નરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે. અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય. ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે, પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભરે.